ગુજરાતમાં આજે અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારમાં એલર્ટ પણ આપેલા હતા અને આજે ત્યાં વરસાદ પણ પડ્યો છે। આગામી 2 દિવસ હજુ ભારે વરસાદ પડે તેવી આગાહી હવામાન નિષ્ણાંત દ્વારા કરવામાં આવી છે। હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંત બધા જ આગાહી કરી રહ્યા છે કે હવે આગામી જે દિવસે આવવાનો છે રાઉન્ડ વરસાદનો, એ રાઉન્ડ ખૂબ ભયાનક હશે। એટલે કે આના પછીનો જે વરસાદનો રાઉન્ડ છે એ વધારે ભયાનક હશે, કારણ કે બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ બની, સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી, અત્યારે મધ્યપ્રદેશની આસપાસ એ સિસ્ટમ છે, સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ છે। એટલે આ સિસ્ટમ ભેગી થઈ અને જ્યારે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની વચ્ચે હશે ત્યારે ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ લઈને આવશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી એવું કહે છે કે 22 તારીખથી વાતાવરણમાં પલટો આવશે અને 24-25 તારીખે ભૂક્કા કાઢે એવો વરસાદ પડવાનો છે। એટલે આખા ગુજરાતમાં એ વરસાદ પડશે, પણ સૌથી વધારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં એની અસરો થવાની છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે કયા જિલ્લાઓએ સાવધાન રહેવાનું છે તે સાંભળો। આગામી 48 કલાકમાં ગુજરાતના ભિન્ન ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે ખેડૂત ભાઈઓ જેની રાહમાં છે તે એક મજબૂત સિસ્ટમ લગભગ તારીખ 24 થી 27માં બંગાળ ઉપસાગરથી ગુજરાત તરફ આવવાની શક્યતા રહેશે, જેના લીધે પંચમહાલના ભાગો, દાહોદ અને લુણાવાડા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં, પાટણ સમી હારીના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। મહેસાણાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેના લીધે ખેડૂત ભાઈઓએ લગભગ ખેતરમાં પાણીના નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહે। અને લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે। આ ઉપરાંત દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગો અને જામનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેતા નદીઓમાં પૂરની સ્થિતિ રહી શકે। ઉલ્લેખનીય છે કે આ વખતે અરબ સાગર વધારે સક્રિય થતો નથી। જો અરબ સાગર વધારે સક્રિય થયો હોત અને ઉત્તર અરબ સાગર વધારે સક્રિય થયો હોત તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થયો હોત। એટલે આ વરસાદથી વીજળીના ભડાકા સાથે વરસાદ થવાની શક્યતા છે। એટલે વીજ પ્રપાતથી જનસમુદાય સાવધ રહેવું રહે। માલધારીઓ પણ પોતાના ખેતર બકરામાં વીજ પ્રપાતથી સાચવવા રહે। જ્યાં સુધી વીજળી નથી થતી ત્યાં સુધી સારો વરસાદ થતો નથી, કારણ કે વીજળી વરસાદનો માર્ગ બતાવે છે। એટલે વરસાદ લગભગ વીજળી સાથે થવાની શક્યતા છે। આ ઉપરાંત તારીખ 30મી જુલાઈથી 2 ઓગસ્ટ વચ્ચે પણ એક મજબૂત વાહન આવી રહ્યું જણાય છે, પરંતુ ત્યાંનો માર્ગ દક્ષિણાવર્તી રહેવાની શક્યતા રહેશે, જેના લીધે પણ રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ ઉલ્લેખનીય છે કે ગુજરાતની જીવાદોરી સમી નર્મદા નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા છે। એક પછી એક સિસ્ટમ મજબૂત આવતા મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં નર્મદા નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા છે। હમણાં સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવવાની શક્યતા રહેશે। જી।